નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરીને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે આગામી સમયની અંદર આવનાર ભરતીની અંદર જે ટેટ 1 ની જે મુખ્ય પરીક્ષા લેવાઈ હતી એના આધારે મેરિટ બનાવવાની રજૂઆત કરવામાં આવી છે. ટેટ 1 ભરતીમાં મુખ્ય જે પરીક્ષા હોય છે એના ગુણના આધારે મેરિટ બનાવવાની જે રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે ટેટ 1 ની પરીક્ષા બાદ જાન્યુઆરીની અંદર 5000 શિક્ષકોની ભરતી થાય એવી પૂરેપૂરી સંભાવના છે. માર્ચ સુધીમાં પસંદગીનું કાર્ય પણ પૂરું કરવાનું આયોજન છે અને નવા સત્રથી નિમણૂક આવે એવી પણ શક્યતા છે. પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી 5 ની જે ટેટ 1 પરીક્ષા લેવાઈ હતી એના પછી 5000 શિક્ષકોની ભરતી ટૂંક સમયમાં આવવાની છે. એના માટે મેરિટને લઈ અને ખાસ મિત્રો અત્યારે રજૂઆત ચાલી રહી છે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી ઓડિશા વિડીયોની અંદર વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણે નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયાને લઈને ફરી એકવાર વિવાદના વંટોળ ઉઠ્યા છે. તાજેતરમાં લેવાયેલી ટેટ 1 પરીક્ષાના આધારે થનારી આગામી ભરતીમાં શૈક્ષણિક લાયકાતના 50% ગુણભારને રદ કરી માત્ર ને માત્ર પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે જ પારદર્શક ભરતી કરવાની માંગણીએ જોર પકડ્યું છે. ઉમેદવારોનો આક્ષેપ છે કે શૈક્ષણિક ગુણભારના કારણે મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય થતો હોય છે અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે. રાજ્યમાં અગાઉ થયેલી વિદ્યા સહાયકોની ભરતી દરમિયાન જ્યારે શિક્ષણ વિભાગે પ્રમાણપત્રોની કડક તપાસની ચીમકી આપી ત્યારે 1000 ઉમેદવારો સ્વચ્છાએ મેરિટ લિસ્ટમાંથી પોતાનું નામ કમી કરાવી લીધું અને આ ઘટના સાબિત કરે છે કે કેટલાક ઉમેદવારો સેટિંગ દ્વારા મેળવેલી ડિગ્રીના જોરે મેરિટમાં સ્થાન મેળવ્યું હતું. જો આ ડિગ્રીઓ સાચી હોય તો ઉમેદવારો ક્યારે નામ પરત ખેંચવાની નોબત ના આવે. વર્ષ 2011ના જૂના નિયમો મુજબ ભરતીની અંદર 50% જે શૈક્ષણિક લાયકાત ગણાય છે. આ પદ્ધતિમાં જે ઉમેદવારો નાણાંના જોરે ઊંચી ટકાવારી ધરાવતા હોય એ ડિગ્રીઓ ખરીદે છે અને વધુ ટકાવારીના કારણે એમનું મેરિટ સારું બને. તેઓ ટેટ 1 પરીક્ષામાં ઓછા ગુણ હોવા છતાં પણ ડિગ્રીના કારણે મેરિટમાં આગળ નીકળી જાય. જ્યારે રાત દિવસ મહેનત કરનારા ઉમેદવારો પરીક્ષામાં સારા ગુણ મેળવવા છતાં પણ નોકરીથી ઘણીવાર વંચિત રહે છે. ઉમેદવારોનું કહેવું છે કે જ્યારે રાજ્ય સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ટાટ તેમજ સ્પેશિયલ ટેટ ભરતીમાં એકેડમિક ગુણભાર જે નાબૂદ કર્યો છે એ જ રીતે ટેટ 1 માં પણ આ જૂની અને ખામીયુક્ત પદ્ધતિ કેમ ચાલુ રાખવામાં આવી છે. 21મી ડિસેમ્બરે ટેટ 1 ભરતીમાં કોઈ પણ પ્રકારના જોખમ વગર માત્ર મેરિટ અને ગુણવત્તાને પ્રાધાન્ય આપવામાં આવે એવા શિક્ષણ પ્રેમીઓની અપેક્ષા છે. જો સરકાર આ દિશામાં નક્કર નિર્ણય લઈ એકેડમિક ગુણભાર નાબૂદ કરે તો જ ભવિષ્યની અંદર પ્રાથમિક શાળાઓમાં સાચા અને મહેનતુ શિક્ષકો મળી શકે. પશ્ચિમ શિક્ષણ પરિષદના અધ્યક્ષ ઉમરભાઈ સમાએ આ બાબતે ખાસ મિત્રો રજૂઆત કરી છે. શિક્ષણ સચિવ પાસે રજૂઆત કરાઈ છે. તો હવે આગામી સમયની અંદર આનો શું નિર્ણય આવશે એ પણ તમને ચોક્કસ આપણે ચેનલ પર બતાવીશું. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.